હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. આજના વિડીયો લેક્ચરની અંદર આપણે વાત કરવાના છીએ 16 માર્ક પીડીએફ સોલ્યુશન. 16 માર્કની પીડીએફ તમને બધાને આપવામાં આવી છે, પરંતુ વચ્ચે નવરાત્રિ આવી એટલે સ્કૂલની અંદર કાગડા ઉડતા હતા, કોઈ આવતું જ નહોતું. એટલે મને એવું લાગ્યું કે આ બધાય ભણવામાં પણ થોડું ઘણું ધ્યાન આપે ઘરે બેઠા બેઠા અને અંગ્રેજીની અંદર સારામાં સારા માર્ક્સ લાવે, તે માટે આ 16 માર્કની પીડીએફનું સોલ્યુશન તમારી સમક્ષ મૂકી રહ્યો છું. ઓફકોર્સ વિડીયો લાંબો જ રહેશે, વિડીયો ઘણોય લાંબો રહેશે. જો 16માંથી 16 માર્ક લાવવા જ હોય તમારે તો શાંતિથી વિડીયો આખો જોજો, 4 થી 5 વાર વિડીયો જોજો અને જેટલા પ્રશ્નોના જવાબ આપ્યા છે બધા જ છે નોટ ડાઉન કરી લેજો. તો 25 માર્કે જે પેપર છે તેની અંદર 16માંથી 16 માર્ક જે આ પીડીએફમાંથી પૂછાવાના છે તમને મળી જશે. હોશિયાર જે નંબર લાવે છે અને જેનો નંબર નથી લાવતો એ બે વચ્ચે એક જ ફરક હશે કે જેનો નંબર આવે છે, જેને 16માંથી 16 માર્ક આવે છે, એને આ વિડીયોને 4, 5, 6, 7, 8 વાર જોઈ લીધો હશે. આ વિડીયોમાંથી બધા જ પ્રશ્નોના જવાબ લખી નાખ્યા છે અને જેને 16માંથી 16 માર્ક નથી આવતા એને એક વાર જોઈને પછી મૂકી દીધો હશે. આટલો જ ફરક હશે. એટલા માટે જો 16માંથી 16 માર્ક તમારે લાવી જ નાખવા છે તો આ વિડીયોને અંત સુધી જોજો, 4, 5 વાર જોજો, આવડે નહીં ત્યાં સુધી જોજો. ઓકે, તો ચાલો શરૂ કરીએ છીએ. રીડ ધ સ્ટાન્જા, એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. 9 માર્કમાં પૂછાવાનો છે. તમને પેરેગ્રાફ આપ્યા હશે, પેરેગ્રાફમાંથી પ્રશ્નો આપ્યા હશે, એ પ્રશ્નોના જવાબ છે તમારે લખવાના છે. આ પીડીએફ ફાઇલમાંથી જ હશે. અગત્યનું શું છે કે એ બધું આ પીડીએફ ફાઇલમાંથી જ હશે. તો ચાલો સોલ્યુશન લઈએ એનું. સૌથી પહેલાં આપણે વાત કરીએ યુનિટ નંબર 1 ચિતા સ્ટીયરની. પેરેગ્રાફ આપણે નહીં જોઈએ, નહીંતર વિડીયો બહુ જ લાંબો થઈ જશે. સીધા પ્રશ્નો અને આન્સર ઉપર ધ્યાન આપશું. ઘણા પ્રશ્નોમાં આપણે જોઈશું કે આન્સર છે તે કઈ રીતે લખાય છે. ઓકે, શરૂ કરીએ. સૌથી પહેલો પ્રશ્ન તમારી સામે છે, વુ વોઝ ઇદી. આન્સર છે ઇદી વોઝ અ ઝુલુ હન્ટર. ધ્યાન શું રાખવાનું છે, પ્રશ્ન પૂછાણો છે ભૂતકાળમાં, જવાબ હોવો જોઈએ ભૂતકાળમાં. અહીંયા તમે લખી નાખો ઇદી ઇઝ ઝુલ હન્ટર, તો ખોટું. ઇદી વોઝ ઝુલુ હન્ટર. ઇદી ઝુલુ હન્ટર હતો, અત્યારે છે નહીં, બહુ પહેલાંની વાત થાય છે, લોંગ અગો. ઓકે, પ્રશ્ન ભૂતકાળમાં, જવાબ ભૂતકાળમાં. ત્યારબાદનો પ્રશ્ન છે, વોટ ડીડ ઇદી સી. ઇદી શું જોવે છે? ઇદી સો અ લાર્જ હર્ડ ઓફ ડિયર ગ્રેઝિંગ ઇન ધ લશ ગ્રીન મીડો. ઇદી સો અ લાર્જ હર્ડ ઓફ ડિયર. હવે અહીંયાથી તમે બેઠે બેઠું છાપી દેશો, હી સો અ લાર્જ હર્ડ ઓફ ડિયર ગ્રેઝિંગ ઇન લશ ગ્રીન મીડો. હી નહીં લખવાનું ભાઈ, તું કોની વાત કરે છો? સાહેબને કેમ ખબર પડશે પેપર જોવે ત્યારે? હી અહીંયા કોણ છે? ઈદી. તો અહીંયા જવાબમાં તમારે ઈદી લખવાનું. ખ્યાલ આવે છે? જવાબ એવી રીતે લખાશે. ડીડ છે, પ્રશ્ન ભૂતકાળમાં પૂછાણો છે, ડીડ સાથે V1 આવે, પરંતુ જ્યારે હકાર વાક્ય હોય ત્યારે સબ્જેક્ટ સાથે V2 આવે, એટલે સીનું અહીંયા શું મૂક્યું છે? સો. ખ્યાલ આવ્યો? આગળ વાત કરીએ. વોટ ડીડ ઇદી થિંક વેન હી સો ધ ડિયર. ઇદી થોટ that he had to run a lot to catch one of those deer and also thought about an easy way to get a deer. હવે તમને એમ થશે કે સર ભૂતકાળ કરે છે પણ અહીંયા કેચનું કોટ કેમ નથી થયું? તો એ ટુ સાથે છે. ટુ સાથે હંમેશા V1 આવે. ઓકે, આ બધી જ ડિસ્કસ આપણે કરીશું. ખ્યાલ એ રાખો કે આ પીડીએફ ફાઇલ છે એની અંદર 16 માર્કનું આઈએમપી અત્યારે પીરસાઈ રહ્યું છે, એ મારે લઈ લેવાનું છે. 4-5 વાર વિડીયો જુઓ, એક માર્ક આગળ આપણો ન થવો જોઈએ. આગળ જોઈએ. હાઉ ડીડ અ ફિમેલ ચીતા કેચ અ ડિયર. અ ફિમેલ ચીતા ક્રાઉડ સાયલેન્ટલી ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ્સ એન્ડ ધેન શી લિફ્ટ એન્ડ કોટ અ ડિયર. આન્સર આ થશે. જો આન્સર લખવાની અંદર બહુ ઝડપ થઈ જતી હોય, મતલબ પ્રશ્ન છે બહુ ઝડપી જતો રહેતો હોય, તો વિડીયોને પોઝ કરો અને લખો. ઓકે, અને 4-5 વાર વિડીયો જોઈ નાખો, 4-5 વાર તમે લખેલું વાંચી નાખો. 16માંથી 1 માર્ક પણ આપણો ન જવો જોઈએ, એ આજ આપણે ડિટરમાઇન્ડ કરી નાખીએ. અનટાયરિંગ ઇફોર્ટ. મોહન 10-10 કલાક વાંચતો તો આપણે 5-5 કલાક વાંચીશું. ઓકે, આનાથી અડધું, પણ 16 માર્ક આપણે ક્યાંય જવા જોઈએ નહીં. આગળ જોઈએ. વિથ whom did ચીતા એન્જોય ધ મીલ. ચીતા enjoyed her meal with her 2 cups. The cheetah enjoyed her meal with her 2 cups. Why did Idi consider the cups lucky? Why did Idi consider the cups lucky?
જાણવા જેવું એ છે કે જ્યારે પ્રશ્નની શરૂઆત વાયથી થાય તો એના આન્સરની શરૂઆત બીકોઝથી થાય. જ્યારે આન્સરની શરૂઆત થાય ત્યારે એના પહેલાં બીકોઝ આવશે. આન્સર કઈ રીતે લખશું? જેમ આપણે સ્કૂલમાં વાત કરીએ એમ આ બેને થોડીક સાઈડમાં રાખશું. ઈદી કન્સિડર ધ કપ્સ લકી બીકોઝ, એવી રીતે આન્સરની શરૂઆત થશે. જો નીચે ઈદી કન્સિડર ધ કપ્સ લકી બીકોઝ ધે ગોટ ધેર ફૂડ વિધાઉટ એની એફર્ટ. ધે એટલે કોણ? કપ્સ. તો કૌંસમાં લખવું હોય તો લખજો, નહીંતર તો ખ્યાલ આવી જશે. ઓકે, વાયથી પ્રશ્નની શરૂઆત થાય તો જવાબની શરૂઆત શેનાથી થશે? બીકોઝથી. વોટ ડીડ ઈદી થિંક? ઈદી શું વિચારે છે? ઈદી થોટ, કેન આઈ બી લકી એઝ ધીસ બ્યુટિફુલ કપ્સ? ધે ગોટ ધેર ફૂડ વિધાઉટ એની એફર્ટ. કેન આઈ હેવ અ હન્ટર લાઈક ધેર મધર? ઇન્વર્ટેડ કોમાની અંદર છે તો બેઠે બેઠું તમે લખી શકો. પ્રશ્નની અંદર પણ પ્રશ્ન શું કામ છે? કારણ કે આવું એ વિચારે છે. એ વિચારે ને તારે એક પ્રશ્નાર્થ ચિહ્ન તરીકે પણ વિચારે છે. કેન આઈ બી લકી એઝ ધીસ બ્યુટિફુલ કપ્સ, એવું પણ એ વિચારે છે પ્રશ્નમાં. ઓકે, એટલા માટે પ્રશ્નાર્થ છે. whom did ઈદી envy? whom did ઈદી envy? ઈદી envied the cubs. ઈદીને કોનાથી ઈર્ષ્યા થતી હતી? તો ઈદીને કબ્સથી ઈર્ષ્યા થતી હતી. એટલા માટે ત્યાં ખાલી કબ્સ એટલો જ આન્સર આવશે. વેર ડીડ ધ મધર ચિતા હાઇડ હર કબ્સ? મધર ચિતા છે તેણે તેના બચ્ચા છે ક્યાં હાઇડ કરી દીધા, ક્યાં સંતાડી દીધા? ધ મધર ચિતા હિડ હર કબ્સ ઇન થીક બશ. થીક બશ છે એની અંદર જ એને એના બચ્ચાને સંતાડ્યા છે. એટલે આન્સરની અંદર આખું લાઈન નહીં નાખવાની આપણે. ધ મધર ચિતા હાઇડ હર કબ્સ ઇન થીક બશ એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ. લેફ્ટ ફોર અ સ્ટ્રીમ એવું પૂછ્યું જ નથી. ક્યાં જાય છે સંતાડીને એવું નથી પૂછ્યું તમને ખાલી એટલું જ પૂછ્યું છે ક્યાં સંતાડ્યા ઇન અ થીક બશ, એટલો જ આન્સર આવશે. વોટ હેપન્ડ વેન ધ મધર ચિતા લેફ્ટ ફોર અ સ્ટ્રીમ? વેન ધ મધર ચિતા લેફ્ટ ફોર અ સ્ટ્રીમ, ઈદી picked up his net and spear and ran into the bush to catch a cub. ઓકે, આ એનો આન્સર થશે. Why was it not dangerous for Idi to steal a cub? Why was it not dangerous to Idi to steal a cub? From his experience, Idi knew that the cheetah never attacks a man, so it was not dangerous to steal a cub. What did Idi decide to do? Idi decided to catch a young cub and train it to hunt for him. Idi decided to catch a young cub and train it to hunt for him. Why was Idi pleased with his idea? Idi was pleased with his idea because he thought that he would have to only order the cub to hunt a deer for him, and thus his life would be very comfortable. આવો આન્સર થશે. How did Idi catch the cheetah's cub? Idi threw the net over the cubs and caught them. આટલો આન્સર થયો. Idi threw the net over the cubs and caught them. Drag them and hide them under a big basket. આ વધારાનું થયું. આ ન લખો તો ચાલે, પણ લખો હોય તો લખવાનું. Why didn't the cubs run away? Didn't છે તે did not નું ટૂંકું રૂપ છે. The cubs didn't run away because they were too young. What did Idi use to catch the cubs? What did Idi use to catch the cubs? Idi used net to catch the cubs. Idi used net to catch the cubs. Who was Sheno? Sheno was a wise old man, અથવા Sheno was a wise old man of the village. Sheno was a wise man, Sheno was a old man, એવી રીતે નહીં. Sheno was a wise old man અથવા Sheno was a wise old man of the village. What did Sheno do immediately? Sheno took his strong club and came out of his hut. Sheno took his strong club and came out of his hut. By whom was the mother cheetah heard?
by whom was the mother cheetah heard? The mother cheetah was heard by a wise man living in the village. His name was Sheno. The mother cheetah was heard by a wise man living in the village. His name was Sheno. હવે પછી આપણે વાત કરીશું ડેન્ટલ હેલ્થની. ઓકે, તો ડેન્ટલ હેલ્થની વાત કરીએ આપણે હવે. જોઈએ, પ્રશ્ન છે, વોટ ઇઝ ડૉક્ટર બંસી શર્મા? ડૉક્ટર બંસી શર્મા ઇઝ અ ડેન્ટિસ્ટ. ડૉક્ટર બંસી શર્મા ઇઝ અ ડેન્ટિસ્ટ. વોટ ડીડ સોનિયા's uncle advise her? Sonia's uncle advised her that they must visit a dentist. આ ધેટ છે એનો અર્થ થાય કે. સોનિયાના કાકાએ સલાહ આપી કે, જ્યારે એવું લખીએ ને આપણે, સોનિયાના કાકાએ સલાહ આપી કે, તો એ લખવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું? ધેટનો ઉપયોગ કરીશું. ધેટ છે, ધેટ, એનો મતલબ થશે કે. સોનિયા's uncle advised her that they must visit a dentist. Where did Sonia go in the evening? In the evening, Sonia went to the dental clinic of Dr. Bansi Sharma, or Sonia went to the dental clinic of Dr. Bansi Sharma in the evening. અહીંયા શું નોંધવાનું છે? જો જ્યારે ઇન ધ ઇવનિંગ જેવા સમય સૂચક શબ્દો છે, ટ્યુડે, ટુમોરો, યસ્ટરડે, ઇન ધ ઇવનિંગ, એટ નાઇટ, એટ નૂન, એ બધા સમય સૂચક શબ્દો જ્યારે વાક્યની શરૂઆતમાં આવે તો તેના પછી અલ્પવિરામ મૂકવાનું, અને વાક્યની અંતે આવે તો અલ્પવિરામ મૂકવાની જરૂર નથી. આ પ્રશ્ન છે એને તમે ઓબ્ઝર્વ કરો તો તમને ખ્યાલ આવી જશે કે વાક્યની શરૂઆતમાં છે તો આપણે અલ્પવિરામ મૂક્યું છે. ઓકે, આ બાબત નાની છે પણ ધ્યાનમાં લીધા જેવી છે. વોટ કાઇન્ડ ઓફ ડૉક્ટર વોઝ ડૉક્ટર શર્મા? તો ડૉક્ટર શર્મા વોઝ અ ડેન્ટિસ્ટ, ઓર ડૉક્ટર બંસી શર્મા વોઝ અ યંગ એન્ડ કોમ્પોનન્ટ ડૉક્ટર. વોટ ડઝ ધ ડૉક્ટર યુઝ ટુ ચેક સોનિયાઝ માઉથ? The doctor used a mouth mirror and a probe to check Sonia's mouth. What does the doctor find in Sonia's mouth? The doctor found a black spot in Sonia's mouth. જો ફાઇન્ડનું કે ને, ફાઇન્ડ શું શોધ્યું છે તો બ્લેક સ્પોટ, અને ડૉક્ટર શું જોવે છે તો કેવિટી. વોટ ડીડ ધ ડૉક્ટર સી? ધ ડૉક્ટર સો અ કેવિટી ઇન પ્રીમોલાર. Sonia opened her mouth wider and wider. True or false? False. Because opening her mouth a little bit slowly, she is not able to open her mouth wider and wider. Because it is unbearable toothache. What does Sonia like to eat? Sonia liked to eating chocolates and ice cream and other sweets. Sonia liked to eat chocolates and ice cream and other sweets. Both are correct. Between whom does this conversation take place? મતલબ કે ઉપરના પેરેગ્રાફની અંદર જે વાતો થાય છે તે કોની વચ્ચે થશે? This conversation take place between Sonia and Dr. Sharma. તમને એમ થશે કે સર અહીંયા હવે તમે ટેકનું ટૂંક કેમ નથી કર્યું? તો આ ડઝ છે, ડઝ ક્યાં આવે? ડુ, ડઝ છે એ વર્તમાન કાળમાં આવે. તો વર્તમાન કાળનું વાક્ય થયું એવું થયું ને, જે કાળનું વાક્ય હોય એ કાળમાં જવાબ. હાઉ ઓફન ડઝ સોનિયા બ્રશ્ડ હર ટીથ? સોનિયા બ્રશ્ડ હર ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ. આ ભૂતકાળ દર્શાવે છે એટલે અહીંયા ભૂતકાળ છે. હાઉ ઓફન શુડ યુ ક્લીન યોર માઉથ? વી શુડ ક્લીન અવર માઉથ આફ્ટર એવરી મીલ એન્ડ એવરી ટાઈમ વી ઈટ અ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ. What does Dr. Sharma advise to Sonia? Dr. Sharma advised to Sonia about the right way of brushing teeth is to move it upwards and downwards so that it removes the tiny bits of food stuck between the teeth. આ એનો આન્સર થશે. તમારે આન્સરમાં સ્ક્રીનશોટ પાડવો હોય તો સ્ક્રીનશોટ પાડી શકો છો, અથવા વિડીયોને પાઉઝ કરીને પણ લખી શકો છો. 16માંથી 16 માર્ક લાવવા માટે વિડીયોને તમારે 4-5 વાર જોવો હોય તો જોઈ નાખજો. ઓકે, આપણે માર્ક્સ લાવવા છે તો આપણે ગમે એ કરીએ. આપણા ફ્રેન્ડને 16માંથી 16 આવશે ત્યારે આપણને એમ થશે કે તે દિવસે મેં 4-5 વાર વિડીયો જોઈ નાખ્યો તો મારે માર્ક્સ આવી જાત. એવું આપણે ન થાય, આપણે અફસોસ ન થાય, એટલા માટે આ વિડીયો 4-5 વાર જોઈ લેજો. ભલે લાંબો છે,
16 માર્ક અપાવશે તમને આ 25 તારીખના પેપરમાં 16 માર્ક્સ અપાવશે આ વિડીયો. ધ્યાન રાખજો. નવરાત્રિમાં ગેરહાજર હતા એટલા માટે સ્કૂલની અંદર પણ આપણે આ ચલાવ્યું છે, પણ જે ગેરહાજર છે તેને કંઈ રહી ન જાય તે માટેનો વિડીયો છે. ઓકે, ધ્યાન આપો આની અંદર. વિચ ટીથ આર નોન એઝ મિલ્ક ટીથ? ડિસિડિયસ ટીથ આર નોન એઝ મિલ્ક ટીથ. આ પૂરા વાક્યમાં જવાબ થયો. ડિસિડિયસ ટીથ આર નોન એઝ મિલ્ક ટીથ. નેમ 2 types of teeth. 2 types of teeth are 1. Deciduous teeth. 2. Permanent teeth. Okay, deciduous teeth ની જગ્યાએ મિલ્ક ટીથ પણ લખી શકો અથવા ટેમ્પરરી ટીથ પણ લખી શકો છો, જેવી તમારી વોકેબ્યુલરી. વોટ ઇઝ મોલાર? મોલાર શું છે? મોલાર ઇઝ અ કાઇન્ડ ઓફ ટીથ. શું છે? એક દાંતનો એક પ્રકાર છે. તો આવી રીતે પ્રશ્નના જવાબ છે તમારે લખવાના છે. આના પછી આપણે વાત કરવાના છીએ મોહન એન્ડ હિઝ વીણા વિશે. ઓકે, શરૂ કરીએ. વેર વોઝ મોહન બોર્ન? વેર વોઝ મોહન બોર્ન? પહેલી જ લાઈનમાં જવાબ છે. મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન. અહીંયા સ્થળનું નામ નથી એટલે આપણે શું કીધું? ફેમિલી ઓફ મ્યુઝિશિયન. સંગીતકારોના પરિવારમાં તેનો જન્મ થયો છે. વોટ વોઝ મોહન ઇનિશિયલી ટ્રેન્ડ ઇન? ઇનિશિયલી એટલે શરૂઆતમાં. વોટ વોઝ મોહન ઇનિશિયલી ટ્રેન્ડ ઇન? મોહન વોઝ ઇનિશિયલી ટ્રેન્ડ ઇન વોકલ મ્યુઝિક. મોહન વોઝ ઇનિશિયલી ટ્રેન્ડ ઇન વોકલ મ્યુઝિક. વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ડીડ મોહન પ્લે? મોહન કયા ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતો? મોહન પ્લેડ ધ વાયોલિન એન્ડ ધ સિતાર. મોહન બે વગાડતો, કોઈ પણ સિતાર કોઈ પણ વાયોલિન એમ નહીં. મોહન પહેલાં વાયોલિન વગાડતો હતો, ત્યારબાદ જો છે ને વાયોલિન, અને પછી એને શું કરવાનું કરી દીધું? સિતાર. તો મોહન પ્લેડ વાયોલિન એન્ડ ધ સિતાર, આ પેરેગ્રાફના સંદર્ભની અંદર. ઓકે, ત્યારબાદ જોઈએ વોટ ડીડ મોહન્સ આંટી સે? મોહનની આંટી શું કહે છે? મોહન્સ આંટી સેડ ધેટ હિઝ ફાધર ડીડ નોટ અપ્રૂવ ઓફ હિઝ લવ ફોર ધ ગિટાર. હવે અહીંયા તમે સમજો, મોહન્સ આંટી સેડ અહીંયા શું કહે છે? જો, ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ અપ્રૂવ ઓફ યોર લવ ફોર ધ ગિટાર સેડ હિઝ આંટી. આ વાક્ય જોતાની સાથે જ તમે આન્સરની અંદર લખી નાખશો ડુ યુ નો યોર ફાધર. અરે ભાઈ, એવી રીતે આન્સર ન થાય. અહીંયા છે ને આપણને પૂછ્યું છે, આપણને, કે મોહનની આંટી શું કહેતી હતી. જો મોહનને કીધું હોત, મોહનની આંટી મોહનને તો એવું જ કહે છે કે ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ અપ્રૂવ ઓફ યોર લવ ફોર ધ ગિટાર. પણ એ મને પૂછે છે, એ તમને પૂછે છે કે મોહનની આંટી શું કહેતી હતી. તો આપણો જવાબ શું બને ખબર છે? આપણો જવાબ થાય મોહન્સ આંટી સેડ. મોહનની આંટી કહેતા હતા ધેટ, કે શું કહેતા હતા? હિઝ ફાધર ડીડ નોટ અપ્રૂવ ઓફ હિઝ લવ ફોર ધ ગિટાર, કે તેના પપ્પા છે તેનો ગિટાર પ્રત્યેનો પ્રેમ છે તે માન્ય નહીં રાખે. એવું આપણને પૂછ્યું છે. સમજાય છે? હવે તમે એમ કહેશો કે ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ અપ્રૂવ યોર લવ ફોર ધ ગિટાર. એટલે ભાઈ, એ તો મોહનની આંટી કહે છે, પણ અહીંયા આપણને પૂછે છે વોટ ડીડ મોહન્સ આંટી સે? મોહનના આંટી શું કહે છે? તો આપણો જવાબ આવી રીતે બનશે. અહીંયા જે લખ્યો એ ખ્યાલ આવે છે? જવાબ કઈ રીતે લખાય એમ. આગળ વાત કરીએ. વોટ વોઝ પ્રેક્ટિસ્ડ ઇન મોહન્સ ફેમિલી? સિતાર, વોકલ્સ એન્ડ ક્લાસિકલ વાયોલિન વેર પ્રેક્ટિસ્ડ ઇન મોહન્સ ફેમિલી. આ વેર છે ને એને વર તરીકે ઉચ્ચારાય છે, પણ વેર બોલો તો પણ ચાલે. વોટ વોઝ પ્રેક્ટિસ ઇન મોહન્સ ફેમિલી? જો અહીંયા વોઝ છે, પણ અહીંયા 1, 2 અને 3 ઇન્સ્ટ્રુમેન્ટની વાત થાય છે, એટલે બહુવચનમાં ભૂતકાળમાં શું આવે? વેર આવે. તો એનું પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું. સિતાર, વોકલ્સ એન્ડ ક્લાસિકલ વાયોલિન વેર પ્રેક્ટિસ્ડ ઇન મોહન્સ ફેમિલી. વોટ વોઝ નોટ ફ્રોમ ઇન્ડિયા? ભારતથી શું નથી? ધ ગિટાર વોઝ નોટ ફ્રોમ ઇન્ડિયા. વોટ ડીડ મોહન ડિસાઇડ ટુ ડુ? વોટ ડીડ મોહન ડિસાઇડ ટુ ડુ? મોહન ડિસાઇડ ટુ મોડિફાય ધ ગિટાર. ખાલી આટલું જ વિચારે છે. મોહન ડિસાઇડ ટુ મોડિફાય ધીસ ગિટાર. અહીંયાથી સીધું તમે લખી નાખશો હી વોઝ ઓવરજોયડ એન્ડ ડિસાઇડ ટુ મોડિફાય ધીસ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ. વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ કેટલા બધાય છે, મને કેમ ખબર પડશે તમે શેની વાત કરો છો? એટલે અહીંયા જે લખ્યું છે કે ધીસ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ, એ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટનું નામ શું છે? ગિટાર છે, ગિટાર. તો જવાબમાં શું આવશે? મોહન ડિસાઇડ ટુ મોડિફાય ધ ગિટાર.
અહીંયા તમે લખશો કે ધીસ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ, તો હું શું સમજું એ જવાબની અંદર? ખ્યાલ આવે છે? એટલે ગિટાર. આવી રીતે આન્સર થશે. વોટ સ્પેશિયલ ડીડ મોહન ડુ વિથ ધ ગિટાર? મોહન ટ્રાઈડ ટુ મેક ધ ગિટાર સુઇટેબલ ફોર પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. મોહન ટ્રાઈડ ટુ મેક ધ ગિટાર suitable for playing pure Indian classical music. What was there in the house? આ ઘરની અંદર શું હતું? There was a small gathering of close family friends in the house. What was there in the house? There was a small gathering of close family friend in the house. What did Mohan wish? મોહનની ઈચ્છા શું હતી? Mohan wished to perform on the guitar. Mohan wished to perform on the guitar. Who were the performing artist? હવે આ જે ગેધરિંગ છે ને એમાં અમુક પરફોર્મિંગ આર્ટિસ્ટ હતા, એના નામ લખવાના છે. વુ એટલે કોણ? કોણમાં તો શું આવે? સબ્જેક્ટ જ આવે, નામ જ આવે. મોહન્સ બ્રધર, સિસ્ટર એન્ડ નેફ્યુઝ વેર પરફોર્મિંગ આર્ટિસ્ટ. મોહન બ્રધર, સિસ્ટર એન્ડ નેફ્યુઝ વેર performing artist. What did Mohan decide? What did Mohan decide to do to modify this western instrument? હવે શું કહે છે? What did Mohan decide? Mohan decide to incorporate the speciality, techniques and sound of every instrument into the guitar. પેરેગ્રાફને પકડવાનું. ઓલા પેરેગ્રાફની અંદર એ મોડિફાઈ કરવાનું વિચારતો તો આ પેરેગ્રાફમાં શું વિચારે છે? શું ડિસાઇડ કરે છે? હી ડિસાઇડ ટુ ઇનકોર્પોરેટ ધ સ્પેશિયાલિટી, ટેકનિક્સ એન્ડ સાઉન્ડ ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ ઇન ટુ ધ ગિટાર. વોટ ડીડ મોહન વોન્ટ ટુ ઇન્વેન્ટ? શું ઇન્વેન્ટ કરવા માંગે છે? શું બનાવવા માંગે છે? મોહન વોન્ટેડ ટુ ઇન્વેન્ટ સમથિંગ વિચ ગેવ ધ સાઉન્ડ એન્ડ ટ્યુન ઓફ ધ વેસ્ટર્ન ગિટાર બટ કુડ બી પ્લેડ લાઇક ઇન્ડિયન વીણા. ઓકે, અહીંયાથી તમે આન્સર લખી નાખશો. હી વોન્ટેડ ટુ ઇન્વેન્ટ. હી કોણ? કોની વાત કરો છો તમે? મને કેમ ખબર પડશે? આ હી છે, હી એના જગ્યાએ તમારે એનું નામ લખવાનું. ખ્યાલ આવે છે? જવાબ કઈ રીતે લખવા? આગળ વાત કરીએ. હાઉ ઓલ્ડ વોઝ મોહન વેન એન એક્સપિરિયન્સ ટુક પ્લેસ? વેન એન એક્સપિરિયન્સ ટુક પ્લેસ મોહન વોઝ ઓનલી 16 years ઓફ એજ. 16 વર્ષનો જ હતો જ્યારે એક્સપિરિયન્સ થયો ત્યારે. વિચ એવોર્ડ હેઝ મોહન વોન? મોહન વોન ગ્રેમી એવોર્ડ. આ છે ને ગ્રેમી લખ્યું છે, ગ્રેમી. આ જર્મન નથી લખ્યું. અહીંયા જર્મન જવાબ આપો છો તમે. શું લખ્યું છે? ગ્રેમી લખ્યું છે. મોહન વોન ગ્રેમી એવોર્ડ. મોહન ઇઝ નોન એઝ. મોહન હવે કોની તરીકે ઓળખાય? કોની જેમ ઓળખાય છે? મોહન વોઝ નોન એઝ પંડિત વિશ્વ મોહન ભટ્ટ. અહીંયા છે તે ટાઈપિંગ મિસ્ટેકની અંદર પંડિત વિશ્વ મોહન ભટ્ટ ને અહીંયા જે છે એ વિશ્વ લખવાનું રહી ગયું છે. પણ આન્સર તમારો આવશે. જો આ પ્રશ્ન પૂછાશે તો અહીંયા પેપરની અંદર કોઈ ભૂલ નહીં હોય, પેપરની અંદર લખેલું જ હશે, પણ અહીંયા એક ભૂલ થઈ ગઈ છે. તો અહીંયા આવશે મોહન ઇઝ નોન એઝ પંડિત વિશ્વ મોહન ભટ્ટ. ઓકે. વેન ડીડ એવોર્ડ સેરેમની ટેક પ્લેસ? એવોર્ડ સેરેમની ક્યારે થઈ હતી? The award ceremony take place in 1993. ખ્યાલ આવ્યો મોહન એન્ડ હિઝ વીણામાં? હવે આપણે આગળ વાત કરવાના છીએ યુનિટ 4 કોલ ઓફ ધ હિલ્સ વિશે. જોઈએ પ્રશ્ન. વાય વોઝ ગોવિંદા વરીડ? ગોવિંદાને શું કામ ચિંતા થઈ ગઈ? ગોવિંદા વોઝ વરીડ બીકોઝ અબુ મિયાન વોઝ સિટિંગ અલોન એન્ડ લુકિંગ સેડ. Abu Mia was sitting alone Abu Mia was sitting alone and looking sad. જોઈએ પ્રશ્ન. Why was Govinda worried? Govinda was worried because Abu Mia was sitting alone and looking sad. Where did Kalua go? Kalua went up the hills. ખાલી એટલું જ પૂછવું છે કે કલુઆ ક્યાં ગઈ. અહીંયા આન્સર નથી આપેલો, પણ અબુ મિયા છે, અબુ મિયા એના ફૂટપ્રિન્ટ છે ને તે હિલ્સ ઉપર જતા જોવે છે. એટલા માટે આપણે અનુમાન કરી શકીએ કે તે ત્યાં ગઈ હશે. ગો છે એનું ભૂતકાળનું રૂપ થઈ જશે.
went. Kalua went up the hills. Why was Abu Khan in tears? Abu Khan was in tears because Kalua had broken the string and disappeared in the night. Abu Khan was in tears because Kalua had broken the string and disappeared in the night. What did Abu Khan give Kalua to eat? Abu Khan gave Kalua green juicy grass and tasty grains to eat. Abu Khan gave Kalua green juicy grass and tasty grains to eat. Describe the new god Chandni. આ જે ચાંદની છે તે કેવી હતી? The new god was pretty, white as snow, had two little horns and a pair of lovely bright red eyes. The new god was pretty, white as snow, had two little horns and a pair of lovely bright red eyes. આ ચાંદનીનું વર્ણન છે. Who was Govinda? ગોવિંદા કોણ છે ભાઈ? ગોવિંદા was Abu Mian's neighbor. આન્સર આટલો જ થશે. ગોવિંદા was Abu Mian's neighbor. What was Abu Mian doing? અબુ મિયા શું કરી રહ્યા છે? અબુ મિયા was talking to ચાંદની, his only family member. અહીંયા તમે ખાલી આટલું લખો, અબુ મિયા was talking to ચાંદની તો પણ ચાલે. આ પાછળનું વધારાનું છે, his only family member. Why was અબુ ચાચા happy? કેમ અબુ ચાચા હેપી છે? અબુ ચાચા was happy because ચાંદની loved him a lot and even he could not live without her. અબુ ચાચા હેપી એટલા માટે છે કારણ કે એને એવું લાગે છે કે ચાંદની એને બહુ પ્રેમ કરે છે અને એ પણ ચાંદની વગર રહી શકતા નથી. આ અબુ ચાચા એ જ છે જે પહેલાં કલુઆ વગર પણ રહી શકતા નહોતા. કલુઆ ગઈ એટલે ચાંદની લઈને આવ્યા. આ પાઠ આપણો અહીંયા પૂરો થઈ જાય છે. જો પાઠ લાંબો લાંબો કરો તો આ કોઈ બીજી ગોટ લઈને પણ આવે એવા છે. ઓકે, પણ આ હેપી શું કામ છે? કારણ કે એને એવું લાગે છે કે ચાંદની લવ્સ હિમ અ લોટ. વોટ વોઝ અબુ મિયાન ટેલિંગ ટુ ચાંદની? વોટ વોઝ અબુ મિયા ટેલિંગ ટુ ચાંદની? Abu Mia was telling Chandni about Kalua's sad end at the teeth of the devil on the hill. Abu Mia was telling Chandni about Kalua's sad end at the teeth of the devils on the hills. The word please means from the text is, આ જે પાઠ છે એની અંદર જે આ વર્ડ છે પ્લીઝ એનો મતલબ શું થાય? એનો મતલબ થશે ડિલાઇટ અથવા હેપી. પ્લીઝ થવું, હેપી થવું, ડિલાઇટ થવું, બંને અર્થ થશે. વોટ વોઝ ગોવિંદા શ્યોર અબાઉટ? ગોવિંદા વોઝ શ્યોર ધેટ ચાંદની વુડ અકમ્પની અબુ ચાચા ટીલ હિઝ લાસ્ટ બ્રેથ. ગોવિંદા વોઝ શ્યોર. હવે અહીંયા જો પ્રશ્ન છે, આઈ એમ શ્યોર ચાંદની અકમ્પની ટુ યુ ટીલ યોર લાસ્ટ બ્રેથ. આ જે બોલે છે ને ત્યારે ગોવિંદાની સામે અબુ મિયા ઊભા છે, પણ આપણને પૂછે છે જ્યારે પ્રશ્ન તરીકે, ત્યારે આપણે શું કહીશું? આઈની જગ્યાએ શું કરીશું? ગોવિંદા કરશું. એમની જગ્યાએ વોઝ, કારણ કે ભૂતકાળનું છે. ગોવિંદા શ્યોર ધેટ કે ચાંદની વુડ અ કંપની અબુ ચાચા, યુ એટલે અબુ ચાચા, પણ આપણે જ્યારે જવાબ આપીએ ત્યારે યુની જગ્યાએ શું આવશે? અબુ ચાચા ટીલ હિઝ લાસ્ટ બ્રેથ. એવી રીતે આન્સર થશે. What was Chandni attracted to? Chandni was attracted towards the hills. અથવા Chandni was attracted to the hills. Why could Chandni not go to the hills? Attracted હતી તો જતી શું કામ નહોતી એવું પૂછ્યું છે. Chandni could not go to the hills because she was tied with a rope. She was tied with a rope. આન્સર છે પેરેગ્રાફમાંથી જ છે, પણ પેરેગ્રાફમાંથી આન્સર કઈ રીતે લખવા તેની વાત થાય છે અહીંયા. વોટ ડીડ ચાંદની વોચ એવરી મોર્નિંગ? જો અહીંયા છે ને, એવરી મોર્નિંગ શી વોચ ધ હિલ ટોપ્સ શાઇનિંગ ઇન ધ ટેન્ડર સનલાઇટ.
તો અહીંયા તમે બેઠે બેઠું છાપી મારો એવરી મોર્નિંગ શી, તો શી છે એની જગ્યાએ તમારે ચાંદની એવું લખવું પડે. એવરી મોર્નિંગ ચાંદની વોચ ધ હિલ ટોપ્સ શાઇનિંગ ઇન ધ ટેન્ડર સનલાઇટ. એવરી મોર્નિંગ આગળ આવ્યું છે સમયસૂચક શબ્દ, એટલા માટે અહીંયા આપણે અલ્પવિરામ મૂક્યું છે, જે આપણે આગળ વાત કરી ચૂક્યા. આગળ જોઈએ, વાય ડીડ ચાંદની બીકમ થીન. ચાંદની કેમ પતલી થઈ ગઈ? ચાંદની બીકમ થીન because she lost her appetite and she stopped eating the green grass and tasty grains. She lost her appetite and she stopped eating the green grass and tasty grains. જેણે વિડીયો વ્યવસ્થિત રીતે જોયા નહીં હોય અને પ્રશ્નના જવાબ લખ્યા નહીં હોય એ બધાએ કઈ રીતે આન્સર લખશે ખબર છે તમને? એ લખશે અહીંયાથી, ચાંદની સ્ટોપ ઇટિંગ ધ ગ્રીન ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન્સ. Even she lost interested in Abu Khan's story. She lost appetite, grew very thin. એવું લખશે બધાય. પણ પ્રશ્નનો જવાબ અહીંયા લખવાનો છે તમને એવું. ઇવન શી લોસ્ટ ઇન્ટરેસ્ટેડ ઇન અબુ ખાન સ્ટોરી. તેને અબુ ખાનની સ્ટોરીમાં રસ નથી ને એનું પતલું થઈ જવામાં કાંઈ સમાનતા છે નહીં. સમજાય છે? એટલે પ્રશ્નમાં ખાસ ધ્યાન આપો કઈ રીતે લખાય. લખી નાખજો આ બધું. વોટ ડીડ ચાંદની સ્ટેર એટ? ચાંદની સ્ટેર્ડ એટ ધ હિલ્સ bathing in the sunlight or playing with the clouds. એટલે સ્ટેર એટ એટલે આમ આશ્ચર્યથી આમ જોઈ રહેવું. ચાંદની સ્ટેર એટ ધ હિલ્સ bathing in the sunlight or playing with the clouds. How long did the fight go on? How long did the fight go on? The fight went on through the night. Go નું શું થઈ ગયું? went on through the night. Between whom did the fight take place? કોની કોની વચ્ચે આ ફાઇટ છે તેને સ્થાન લીધું? The fight took place between ચાંદની and the wolf. ટેકનું શું થઈ ગયું? took. The fight took place between ચાંદની and the wolf. What was appeared in the east? What was appeared in the east? A faint light appeared in the east. A faint light appeared in the east. A faint ની જગ્યાએ તમે dim પણ લખી શકો. A dim light appeared in the east. What were the birds debating? What were the birds debating? The birds were debating the result of the fight. The birds were debating the result of the fight. According to a wise old bird, who was the winner? According to a wise old bird, who was the winner? According to a wise old bird, Chandni was the winner. According to a wise old bird, Chandni was the winner. અહીંયા કોલ ઓફ ધ હિલ્સના પ્રશ્નો અને આન્સર પૂરા થાય છે. આના પછી આપણે વાત કરવાના છીએ રાની કી વાવ વિશે. જોઈએ રાની કી વાવ. પ્રશ્ન છે, વોટ ઇઝ રાની કી વાવ? Rani Ki Vav is the step well and it was an approved site on the World Heritage. Rani Ki Vav is the step well, એક step well છે, બીજું શું છે? It was an approved site on the World Heritage. Why is the Rani Ki Vav recognized as masterpiece? The Rani Ki Vav recognized as masterpiece because it is a wonderful sample of technological development for utilizing groundwater resources in a single structure, and also it is a unique illustration of breaking large spaces into smaller volumes with artistic presentation. આવો એનો આન્સર બનશે. Who declared Rani Ki Vav an approved site? યુનેસ્કો ડિક્લેર્ડ રાની કી વાવ એન અપ્રૂવડ સાઇટ. જ્યારે કોઈ પણ મોટું નામ હોય એને શોર્ટમાં લખવાનું હોય ત્યારે એના બધા જ શબ્દો છે, બધા જ આલ્ફાબેટ છે, કેવા લખાશે? કેપિટલ લખાશે. યુનેસ્કો ડિક્લેર રાની કી વાવ એન અપ્રૂવડ સાઇટ. વોટ ઇઝ ધ વાવ એન એક્ઝામ્પલ ઓફ? વોટ ઇઝ ધ વાવ એન એક્ઝામ્પલ ઓફ? ધ વાવ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ. The Vav is an example of water management system.
What did UNESCO declared? UNESCO declared Rani Ki Vav an approved site on the World Heritage. UNESCO declared Rani Ki Vav an approved site on the World Heritage. To which dynasty did King Bhimdev I belong? King Bhimdev I belonged to the Solanki dynasty of Anhilwad Patan. Solanki dynasty of Anhilwad Patan. Who constructed the Vav? Queen Udaymati, the widow of King Bhimdev I, constructed the Vav. Queen Udaymati constructed the Vav એટલું લખો તો પણ ચાલે, અથવા the widow of King Bhimdev I constructed the Vav એટલું લખો તો પણ ચાલે, and Queen Udaymati અલ્પવિરામ the widow of King Bhimdev I constructed the Vav એ લખો તો પણ ચાલે. Why did Queen Udaymati build the Vav? Queen Udaymati built the Vav to solve the problem of water scarcity faced by the people of Patan. Queen Udaymati built the Vav to solve the problem of water scarcity faced by the people of Patan. Where is Rani Ki Vav located? The Rani Ki Vav is located at Anhilwad Patan. The Rani Ki Vav is located at Anhilwad Patan. When was the Vav constructed? When was the Vav constructed? The Vav was constructed between 1022 and 1063 AD. How many sculptures are there in the Vav at present? There are nearly 400 big sculptures of different gods and goddesses in the Vav at present. વાક્ય જે છે, પ્રશ્ન જે છે તે વર્તમાનમાં, જવાબ પણ વર્તમાનમાં. હાલમાં પણ ત્યાં 400 જેટલા ભગવાનના સ્ટેચ્યુ છે તેમને જોવા મળશે. Why does the each storey have a narrow corridor? Each storey has a narrow corridor for the visitors to appreciate the beauty of sculptures and carvings on the walls. Each story has a narrow corridor for the visitors to appreciate the beauty of sculptures and carvings on the walls. What does each story have? Simple. Each story has a narrow corridor. Each story has a narrow corridor. What is carved on the side walls of the Vav? About 800 sculptures are carved on the side walls of the Vav. About 800 sculptures are carved on the side walls of the Vav. How big is the Vav? The Vav is 64 meters long, 20 meters wide, and 27 meters deep. How big is the Vav? The Vav is 64 meters long, 20 meters wide, and 27 meters deep. What is Queen's Step Well known as? Queen's Step Well is known as Rani Ki Vav. Queen's Step Well is known as Rani Ki Vav. હવે આપણે વાત કરવાનું છે પોયમ 1 ધ રિવર વિશે. ચલો જોઈએ. પ્રશ્ન છે, વોટ ઇઝ કોમન બિટવીન યુથ એન્ડ ધ રિવર? વોટ ઇઝ કોમન બિટવીન યુથ એન્ડ ધ રિવર? આ પ્રશ્નનો આન્સર છે તે આ પેરેગ્રાફમાં, આ સ્ટાન્જાની અંદર આપેલો નથી, કારણ કે આ સ્ટાન્જા છે તે બાળક સાથે સરખાવેલો છે. તો આ પ્રશ્ન છે એ અહીંયા આનો જવાબ કોઈ આવશે નહીં. આગળ જોઈએ. હાઉ ડઝ ધ રિવર ફ્લો ઇન ધીસ સ્ટેજ? હાઉ ડઝ ધ રિવર ફ્લો ઇન ધીસ સ્ટેજ? The river dancing and jumping over the yellow pebbles. The river dancing and jumping over the yellow pebbles. What does the river do over the pebbles? What does the river do over the pebbles? The river goes dancing over the pebbles. The river goes dancing over the pebbles.
પેબલ્સ અહીંયા આવશે, અહીંયા પેબલ્ડ નહીં આવે, અહીંયા છે તે ES આવશે, ED નહીં આવે. ટુ whom ઇઝ ધ રિવર કમ્પેર્ડ? જો આ સ્ટાન્જાની અંદર આ જે રિવર છે એને કોની સાથે કમ્પેર કરી છે એમ પૂછે છે. ધ રિવર ઇઝ કમ્પેર્ડ ટુ અ પ્લેફુલ ચાઇલ્ડ. ધ રિવર ઇઝ કમ્પેર્ડ ટુ ચાઇલ્ડ એટ પ્લે. એનો મતલબ શું થયું? પ્લેફુલ ચાઇલ્ડ. રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ ઇન ધ સ્ટાન્જા. અહીંયા બહુ બધી ભૂલો છે તે આપણાથી થતી હોય છે અને આપણે કરતા પણ હોઈએ છીએ. રાઇમિંગ્સ વર્ડ જ્યારે લખવાનું કે તો રાઇમિંગ વર્ડ છે ને હંમેશા જોડીમાં આવે. કેમ બૂટ લેવા જઈએ તો જોડીમાં આવે, શૂઝ લેવા જઈએ જોડીમાં આવે, સોક્સ લેવા જઈએ જોડીમાં આવે, એમ રાઇમિંગ વર્ડ્સ હંમેશા જોડીમાં આવશે. જેમ કે પેલું છે વે અને પ્લે, આ રાઇમિંગ્સ વર્ડ થયું. ડાન્સિંગ એન્ડ ગ્લાન્સિંગ, આ રાઇમિંગ વર્ડ થયું. પછી અહીંયા તમે વે, પ્લે, ડાન્સિંગ, ગ્લાન્સિંગ એવું લખો તો કંઈ ખબર પડે નહીં. રાઇમિંગ્સ વર્ડ છે હંમેશા આવી રીતે લખવાના. અહીંયા જે રીતે દર્શાવ્યા છે એવી રીતે તમારો રાઇમિંગ્સ વર્ડનો આન્સર થવો જોઈએ. ધ રાઇમિંગ્સ વર્ડ્સ ઇન ધ સ્ટાન્જા આર. વધારે હોય તો આર, એક હોય તો ઇઝ. વે, પ્લે, ડાન્સિંગ, ગ્લાન્સિંગ, આ 1, 2 એવી રીતે તમારે છે રાઇમિંગ્સ વર્ડ લખવાના હોય છે. ઓકે, એક ખાસ ધ્યાન રાખજો. હાઉ ડઝ ધ રિવર ફ્લો ઓવર ધ રોક્સ? ધ રિવર ફ્લોઝ louder, faster, brawling and leaping over the rocks. The river flows louder, faster, brawling and leaping over the rocks. To whom is the river compared? હવે અહીંયા રિવરને કોની સાથે કમ્પેર કરી છે? ઇમ્પેટિયસ યુથ. અને બીજું શું કહેવાય? કેરલેસ યુથ. The river is compared to a careless અથવા impetuous youth. Write the rhyming words in the stanza. The rhyming words in the stanza are smooth youth, leaping, sweeping. ઓકે, અને rhyming words છે ને હંમેશા અંતમાં હોય. ત્યારબાદ જોઈએ, મતલબ મોટે ભાગે અંતમાં જ હોય. Towards what is the river flowing? The river is flowing towards the ocean. કોની તરફ રિવર છે ફ્લો કરી રહી છે? The river is flowing towards the ocean. To whom is the river compared? હવે અહીંયા રિવરને કોની સાથે કમ્પેર કરી છે? The river is compared to a middle age man, a mortal prime. આપણે કીધી હતી ને શ્રેષ્ઠ વ્યક્તિ. શ્રેષ્ઠ વ્યક્તિ કેવો હોય? મિડલ એજનો હોય, બહુ ગઢો ન હોય, બહુ ધમાલિયો પણ ન હોય. કેવો હોય? મિડલ એજનો હોય. The river is compared to a middle age man. Write the rhyming words in the stanza. The rhyming words in the stanza are time, prime, motion, ocean. Okay? આ rhyming word છે અને આવી રીતે જ એને લખવાના હોય. What is the destination of the river? The destination of the river is the ocean. What is the destination of the river? The destination of the river is the ocean. Describe the movement of the river. The river is seeming still but still in motion, just like mortal prime or middle-aged man. The river is seeming still but still in motion, just like mortal prime. Where does the river dash into? Where does the river dash into? The river dashes into the sea. The river dashes into the sea. કરતા ત્રીજો પુરુષ એક વચન છે, વાક્ય વર્તમાન કાળ છે એટલે ડેશ ને ES લાગ્યું. ઓકે, ડેશિસ ઇન્ટુ ધ સી. ટુ વોટ ઇઝ ધ સી કમ્પેર્ડ? ટુ વોટ ઇઝ ધ સી કમ્પેર્ડ? ધ સી ઇઝ કમ્પેર્ડ ટુ ઇટર્નિટી. અનંતતા સાથે દરિયાને સરખાયો છે. ધ સી ઇઝ કમ્પેર્ડ ટુ ઇટર્નિટી. રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ ઇન ધ સ્ટાન્જા. તો જો આ સ્ટાન્જામાં એક જ રાઇમિંગ વર્ડ છે તો ધ રાઇમિંગ વર્ડ્સ ઇન ધ સ્ટાન્જા ઇઝ સાઉન્ડેડ, રાઉન્ડેડ, સાઉન્ડેડ, રાઉન્ડેડ. હવે પછી આપણે વાત કરવાના છીએ ધ યુઝ ધ સેટ ઓફ વર્ડ્સ ઇન યોર સેન્ટેન્સ મિનિંગફુલી. જે 2 માર્કમાં પૂછાવાના છે. આપણી પાસે 27 શબ્દો છે. 27 શબ્દોનો આપણે વાક્યમાં ઉપયોગ કરતા શીખવાના છીએ. ચલો જોઈએ. આના છે ને 2 માર્ક્સ હોય છે. તમને 2 શબ્દો આપેલા હોય છે. આ 2 શબ્દો છે એનો તમારે એક વાક્યમાં યુઝ કરવાનો છે.
અને એ વાક્ય અર્થસભર હોવું જોઈએ. તમે કોઈ પણ પ્રકારનું વાક્ય બનાવશો તમને માર્ક્સ મળશે. એવું નહીં કે ટેક્સ્ટ બુકમાંથી જ. મેં અહીંયા રેફરન્સ તરીકે ટેક્સ્ટ બુક લીધી છે, એટલે મોસ્ટ ઓફ વાક્ય છે તે ટેક્સ્ટ બુકના હશે. ચાલો જોઈએ. હર્ડ એન્ડ ગ્રેઝિંગ. ઇદી સો અ લાર્જ હર્ડ ઓફ ડિયર ગ્રેઝિંગ ઇન ધ લશ ગ્રીન મીડો. તો આ વાક્યની અંદર હર્ડ એન્ડ ગ્રેઝિંગ બંને શબ્દો આવી ગયા છે. ઓકે, એ શબ્દો નીચે તમે અંડરલાઇન કરશો તો વધારે સારું દેખાશે. તો અંડરલાઇન પણ કરવી જ્યારે આન્સર લખતા હોય ત્યારે. બીજો છે પ્લીઝ આઈડિયા. ઇદી વોઝ ક્વાઇટ પ્લીઝ વિથ હિઝ ઓન આઈડિયા. બંને શબ્દો આવી ગયા, પ્લીઝ એન્ડ આઈડિયા. થ્રો કપ્સ. ઇદી થ્રો ધ નેટ ઓવર ધ કપ્સ. થ્રો એન્ડ કપ્સ બંને શબ્દો એક વાક્યમાં આવી ગયા. ડિસઓનર ટ્રાઇબ. ઇદી હેડ બ્રોટ ડિસઓનર ધ હોલ ટ્રાઇબ. ઇદી હેડ બ્રોટ ડિસઓનર ધ હોલ ટ્રાઇબ. ફાસ્ટેસ્ટ અર્થ. ચીતા ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ. ચીતા ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ. સેવિયર toothache. Sonia has a severe toothache. Sonia has a severe toothache. Brave girl. Sonia is a brave girl. આની જગ્યાએ તમે કોઈ પણ નામ લખી શકો. ઓકે, Sonia is a brave girl. Fond of eating. Sonia is a fond of eating chocolate. Sonia is a fond of eating chocolate. Fond of આવી ગયું, eating પણ આવી ગયું. Wash meal. We wash our mouth after every meal. We should wash our mouth after every meal. We ની પછી અહીંયા છે ને should લગાડવું. SHOUD. આપણે દરેક ખોરાક પછી આપણું મોઢું છે તે સાફ કરવું જોઈએ. ડિફરન્ટ teeth. We have different types of teeth. ડિફરન્ટ પણ આવી ગયું, teeth પણ આવી ગયું. તો આવી રીતે જે બે શબ્દો આપ્યા છે એનો તમારે એક વાક્યમાં વાક્ય અર્થસભર બને એવી રીતે યુઝ કરવાનો છે. આગળ જોઈએ. સોલ્યુશન પ્રોબ્લેમ. ધેર ઇઝ અ સોલ્યુશન ફોર ઓલ પ્રોબ્લેમ્સ. ધેર ઇઝ અ સોલ્યુશન ફોર ઓલ પ્રોબ્લેમ્સ. અટેચમેન્ટ ગિટાર. મોહન હેઝ સ્ટ્રોંગ અટેચમેન્ટ વિથ ગિટાર. મોહન હેઝ સ્ટ્રોંગ અટેચમેન્ટ વિથ ગિટાર. મોડિફાય ઇન્સ્ટ્રુમેન્ટ. Mohan decide to modify this western instrument. Mohan decide to modify this western instrument. Clear vision. Mohan has a clear vision for the future. આની જગ્યાએ તમે કોઈ પણ નામ લખી શકો. Practice, prove. Mohan practice 10 hours a day to prove himself. Disappear, night. Kalua broke the string and disappeared in at the night. Kalua broke the string and disappeared in the night. અથવા at the night. Happy, healthy. અબુ ચાચા look happy and healthy. આવી ગયા ને, જો બંને શબ્દો આવી ગયા ને. બુકનો રેફરન્સ લીધો છે અહીંયા, પણ તમે કોઈ પણ વાક્ય બનાવશો તો પણ ચાલશે. Attraction, hills. ચાંદની developed an attraction for the hills. Chandni developed an attraction for the hills. Passage, freedom. Chandni made the widow her passage for freedom. Chandni made the widow her passage for freedom. Big, ferocious. The wolf was big and ferocious. The wolf was big and ferocious. Freedom fighter. Chandni is a brave freedom fighter. Chandni is a brave freedom fighter. Wonderful structure. Rani Ki Vav is a wonderful structure of water management system. Wonderful પણ આવી ગયું, structure પણ આવી ગયું. Immense appreciation. Queen's beautiful idea has received immense appreciation. Immense પણ આવી ગયું, appreciation પણ આવી ગયું. Artistic sculpture. Rani Ki Vav has an artistic sculpture of God and goddesses. જે શબ્દ લખ્યા હોય વાક્યની અંદર જેનો યુઝ કરીએ એના નીચે આપણે અંડરલાઇન કરીએ. ઓકે, અંડરલાઇન કરવાનો આગ્રહ રાખીએ. રેર સ્કલ્પચર. રાની કી વાવ હેઝ સમ ઓફ રેર સ્ટેચ્યુ ઓફ ગોડ્સ. અહીંયા સ્ટેચ્યુ છે એટલે અહીંયા આપણે સ્ટેચ્યુ લખશું. રાની કી વાવ હેઝ સમ ઓફ ધ રેર સ્ટેચ્યુ ઓફ ગોડ્સ.
bare, old. Her feet were bare and her clothes were old. Pale, dark. She had a pale skin and dark eyes. She had a pale skin and dark eyes. હવે પછી આપણે જોઈશું who said to whom, જે 3 માર્કનું પૂછાવાનું છે. ઓકે, કોને કહ્યું તેના વિશે. ઓકે, તો ચાલો જોઈએ who said to whom. She has uneven growth of teeth. આ વાક્ય કોણ બોલે છે ને કોને કહે છે? સોનિયા said to ડોક્ટર શર્મા. ક્લિયર? બીજું વાક્ય, you need to work very hard with the new instrument. You need to work very hard with the new instrument. A relative said to Mohan. A relative said to Mohan. Everybody of our tribe will hate you. Everybody of our tribe will hate you. શેનો said to ઈદી. શેનો અથવા શન્નો, તમારે જે યોગ્ય લાગે એ રાખો. શન્નો said to ઈદી. So, who is the winner? આ વાક્ય એક જોયા જેવું છે. Who is the winner? આ કોણ કહે છે ને કોને કહે છે? A small bird asked to a flock of birds. આ કોઈને કહેતું નથી, આ પૂછે છે. A small bird asked to a flock of birds. Can I be as lucky as these beautiful cups? ઈદી said to himself. આ જ્યારે પોતાની સાથે વાત કરતા હોય ત્યારે એને શું કહેવાય? himself. એ વિચારતો તો, આવું વિચારતો તો ને, તો એ પોતાની સાથે વાતો કરતો હોય. વિચારતો એનો મતલબ શું થાય કે પોતાની સાથે વાતો કરતા હોય. તો can I be as lucky as these beautiful cups? ઈદી said to himself. I will call you ચાંદની. આ ખાસ ધ્યાન આપો. I will call you ચાંદની. અબુ મિયા છે, વાત કરે છે કોની સાથે? I will call you ચાંદની. તો ચાંદની સાથે જ વાત કરતા હોય ને, પણ હજી તો એનું નામ ચાંદની પાડ્યું નહોતું, એટલા માટે અહીંયા જવાબમાં આપણે શું લખશું? His new goat. અબુ મિયા said to his new goat, I will call you ચાંદની. અબુ મિયાન said to his new goat. Okay? My life will be very comfortable then. આવું કોણ બોલે છે? ઈદી કહે છે. કોને? himself. ઈદી said to himself. ઈદી said to himself, my life will be very comfortable then. Let me follow his heart's desire. Let me follow his heart's desire. Mohan's mother said to family members. અથવા relatives લખો તો પણ ચાલે. Mohan's mother said to family members, I just followed my heart's passion and here I am. I just followed my heart's passion and here I am. Mohan said to at the award ceremony. આ ક્યાં બોલે છે? એવોર્ડ સેરેમનીની અંદર બોલે છે. Mohan said to at the award ceremony. I can see a black spot on one of your molars. I can see a black spot on one of your molars. કોણ કહે છે? ડૉક્ટર શર્મા said to સોનિયા. ડૉક્ટર શર્મા said to સોનિયા. We must visit a dentist. We must visit a dentist. અશોકભાઈ said to સોનિયા. અશોકભાઈ said to સોનિયા. અથવા સોનિયા's uncle said to સોનિયા. એવી રીતે લખો તો પણ ચાલશે. I am made for guitar. I am made for guitar. Mohan said to himself. I am made for guitar. Mohan said to himself. You have brought dishonor to the whole tribe. You have brought dishonor to the whole tribe. Shanno said to Idi. Shanno said to Idi. ક્લિયર? આ 3 માર્કમાં પૂછાઈ જવાના છે. આમાંથી જશે પાછું. હવે આપણે વાત કરીએ fill the blanks choosing the correct words given in the brackets. તમને એક પેરેગ્રાફ આપ્યો છે, 2 માર્કમાં પૂછાશે. આવી રીતે એક પેરેગ્રાફ આપ્યો છે. આ જે પેરેગ્રાફ છે એની અંદર 2 ખાલી જગ્યા હશે.
એ બે ખાલી જગ્યામાં નીચે જે 3 શબ્દો આપ્યા છે ને એમાંથી જે શબ્દ યોગ્ય હોય તે યોગ્ય ખાલી જગ્યામાં મૂકવાનો છે. એના તમને 2 માર્ક્સ મળવાના છે. તો અહીંયા આપણે આખો પેરેગ્રાફ રીડ નહીં કરીએ, તમારે પેરેગ્રાફ જોવાનો છે અને સર ત્યાં કયો આન્સર લખે છે એ તમારે જોવાનું છે અને ત્યારબાદ એ તમારે વાંચવા લખવાનું છે. ઓકે, તો જે પહેલો પેરેગ્રાફ છે, ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર ટ્રાઇબ, શું આવશે? ટ્રાઇબ ગોટ ટુગેધર. ધે ડિસાઇડ ટુ ડ્રાઈવ અવે ઈદી ફ્રોમ ધેર વિલેજ ફોર એવર. શન્નો took the cubs on his shoulder and returned them to their mother. He saw that long weeping of the mother cheetah had stained her face forever. ઓકે, તો પહેલામાં ટ્રાઇબ આવશે અને બીજામાં વીપિંગ. ત્યારબાદ બીજો પેરેગ્રાફ છે, ઈદીઝ આઈઝ. જો નીચે 3 શબ્દો આપ્યા છે ને, આવી રીતે તમને 3 શબ્દો આપ્યા છે, નીચે હશે અથવા ઉપર હશે, તેમાંથી તમારે જે યોગ્ય હોય તે મૂકવાનો છે. વાંચીએ પેરેગ્રાફ and જોઈએ આન્સર. Idi's eyes brightened, they sparkled with an idea. He envied the cubs. Can I be lucky as these beautiful cubs? They got their food without any effort. Without any effort. આગળ જોઈએ. Sonia had a severe toothache. She could not eat anything, nor could she go to school. Studying at home was also impossible. તો પહેલામાં toothache, બીજામાં impossible. ચોથો પેરેગ્રાફ, cleaning the mouth is the first requirement of dental hygiene. If you don't clean your mouth, the tiny bits of the food inside stick to the surface. તો પહેલામાં requirement, બીજામાં surface. પાંચમો પેરેગ્રાફ જોઈએ. Thank you for your valuable suggestion. Indeed, dental science has advanced a lot. પહેલામાં વેલ્યુએબલ આવશે, બીજામાં એડવાન્સ. આ જે છે ને એ બુકમાં જે પેરેગ્રાફ છે ને એમાંથી એક એક શબ્દ મિસ કરીને અહીંયા આપ્યો છે અને મિસિંગ વર્ડને આપણે અહીંયા લખવાનો છે. 2 માર્ક્સ છે. છઠ્ઠો પેરેગ્રાફ જોઈએ. Then his father started supporting him. He was overjoyed and decided to modify this western instrument. છઠ્ઠામાં પહેલા મોડિફાય આવશે, બીજી ખાલી જગ્યામાં આવશે ઇન્સ્ટ્રુમેન્ટ. સાતમો પેરેગ્રાફ જોઈએ. One evening there was a gathering of close family friends. In the small gathering, Mohan's brother, sister and nephews played music on their classical instruments. There was a great appreciation. સાતમા પેરેગ્રાફમાં પહેલી ખાલી જગ્યામાં ગેધરિંગ, બીજીમાં એપ્રિસિએશન. આઠમો પેરેગ્રાફ જોઈએ. I am the happiest person, Govinda. Chandni has brought new life to me. She loves me a lot and even I can't live without her. Abu Chacha was beaming with joy. આઠમા પેરેગ્રાફની અંદર પહેલામાં હેપીએસ્ટ, બીજી ખાલી જગ્યામાં બીમિંગ. નવમો પેરેગ્રાફ જોઈએ. The same night, Chandni made the guitar window her passage for freedom. ઓકે, સોરી, જોઈએ નવમો પેરેગ્રાફ. The same night, Chandni made the window her passage for freedom. When Chandni reached the hilltop, the big yellow sun was rising in the horizon. નવમા પેરેગ્રાફમાં પહેલામાં પેસેજ, બીજામાં હિલટોપ. દસમો પેરેગ્રાફ જોઈએ. રાની કી વાવ ઇઝ એન અપ્રુવડ સાઇટ ઓન ધ વર્લ્ડ હેરિટેજ. ઇટ વોઝ ડિક્લેર્ડ બાય ધ વર્લ્ડ હેરિટેજ કમિટી UNESCO. UNESCO has recognized this masterpiece as an exceptional. દસમા પેરેગ્રાફમાં પહેલામાં સાઇટ, બીજામાં એક્સેપ્શનલ. 11મો પેરેગ્રાફ જોઈએ. રાની કી વાવ has become one of the most popular place to visit in Gujarat. King Bhimdev I belonged to the Solanki dynasty of Anhilwad, Patan. After his death, Udaymati took up the project for solving the problem of water scarcity. 11મા પેરેગ્રાફની અંદર પહેલામાં પોપ્યુલર છે, બીજી ખાલી જગ્યામાં સ્કેરસિટી. લાસ્ટ પેરેગ્રાફ.
Each story has a narrow corridor for the visitor to appreciate beauty of sculptures and carvings engraved on the walls. Even the pillars of the vow are not exception to it. They display splendid artistic marvel on the stone. તો લાસ્ટ પેરેગ્રાફમાં પહેલામાં કોરિડોર અને બીજામાં સ્પ્લેન્ડિડ. આ જે વિડીયો છે એની અંદર આપણે સંપૂર્ણ 16 માર્કની PDF સોલ્વ કરી નાખી છે અને આ વિડીયોમાંથી જ 16 માર્ક્સનું તમારી એક્ઝામમાં પૂછાવાનું છે. આપણે જે PDF મટીરિયલ આપ્યું હતું એનું જ આ સોલ્યુશન છે. જો તમારે 16માંથી 16 માર્ક્સ જોતા હોય આ PDFના તો આ વિડીયોઝને તમારે 4-5 વાર જોવો પડશે અને આ વિડીયોઝની અંદરથી જે આન્સર છે એ તમારે તમારી નોટબુકમાં લખી લેવા પડશે. આ ઉપરાંત જો હજી કંઈ ન સમજાય તો તમારે મને પૂછવું પડશે. યુ હેવ ટુ આસ્ક મી if you want 16 out of 16 marks from the PDF file. Okay? I hope you understand very well and you like this video. Thank you.